વાત કરીએ રાજકોટની। રાજકોટમાં વહેલી સવારથી મેઘાની જમાવટ થઈ છે। પોપટપરા ગરનાળું સાવચેતીને પગલે બંધ કરવામાં આવ્યું છે। ગરનાળામાં વરસાદી પાણી ભરાઈ જતા બેરિકેડ મુકાયા। લોકોને અવરજવર માટે રેલનગરમાંથી જવાની સૂચના આપવામાં આવી છે। જે રીતના હવામાન વિભાગે વાત કરી હતી કે રાજકોટમાં રેડ એલર્ટ છે, તે રીતના રાજકોટમાં ગઈકાલ રાતથી જ વરસાદ વરસી રહ્યો છે। ખાસ કરીને વાત કરવામાં આવે રાજકોટમાં અત્યાર સુધીમાં 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। નીચાણવાળા વિસ્તારોમાં તંત્ર દ્વારા એલર્ટ આપવામાં આવ્યું છે। કેટલાક રસ્તાઓ પણ બંધ કરવામાં આવ્યા છે। ખાસ કરીને વાત કરવામાં આવે અત્યારે આપણે પોપટપરાના ગરનાળા પાસે પહોંચી દ્રશ્યો જે રીતના આપણે બતાવી રહ્યું છું કે પાણી ભરાયા છે। અહીંથી દર વખતે જ્યારે વરસાદ પડે તો પાણી ભરાતું હોય છે, લોકોને મુશ્કેલ થતી હોય છે, કેટલી વખત અકસ્માતનો પણ ભરે છે। આ વખતે વહીવટી તંત્ર દ્વારા સાવચેતીના ભાગરૂપે પહેલેથી જ બેરિકેડ લગાવવામાં આવે છે, રસ્તાની અવરજવર બંધ કરી દેવામાં આવી છે। કોઈ જાતની નુકસાની ન થાય, કોઈનો જીવ ન જાય કિંમતી, તેના માટે તંત્ર દ્વારા વ્યવસ્થા કરવામાં છે। પોલીસ તંત્ર પણ અહીં ખડે પગે છે। આપણે પોલીસ અધિકારી સાથે જ વાત કરવાનું। શું નામ આપનું? મારું નામ સુરેશભાઈ રાઠોડ। સુરેશભાઈ, વાત કરીએ અહીંયા બેરિકેડ મારવામાં આવે છે પોપટપરાના, શું વાત છે આખી? પાણીનું લેવલ થોડુંક વધતું હોય એટલે સાવચેતીના ભાગરૂપે બેરિકેડ લગાવવામાં આવ્યા છે, જેથી કોઈ વાહન ચાલકો ફસાય નહીં, પણ કોઈ પણ જાતની ગંભીર બનાવ ન બને એટલા માટે। કેટલા જવાનો ટ્રાફિકના અહીંયા ઊભા છે અત્યારે? ટ્રાફિકના 5 જવાન છે, સાથે આરએમસીની ટીમ પણ છે। આરએમસીની ટીમ સાથે ટ્રાફિકના જવાનો છે અહીં તૈનાત કરી દેવામાં આવ્યા છે। લોકોને મુશ્કેલ ન પડે તેના માટે આ કામગીરી હાથ ધરવામાં આવી છે। દ્રશ્યો જે રીતના આપને પોપટપરા નાલાના બતાવી રહ્યો છું કે અત્યારે અહીં બેરિકેડ લગાવી અને સાવચેતીના ભાગરૂપે અહીં આ નાલું બંધ કરવામાં આવ્યું છે। લોકોને બીજી તરફથી અવર જવર કરવા માટેની સૂચના પણ આપી દેવામાં આવી છે। કેમેરામેન રવિ ચાવડા સાથે રવિ મોટવાણી, TV 13 રાજકોટ।